ભગવાન શ્રી હરિ કૃપા કરીને બોલ્યા છે કે હે સંતો, પરમહંસને પ્રશ્ન પૂછ્યો કે પંચમ સ્કંદ તથા દસમ સ્કંદનું અમે અતિશય પ્રતિપાદન કર્યું છે, માટે એ બે ગ્રંથનું રહસ્ય તે જેમ તમને સમજવામાં આવ્યું હોય તેમ કહો. ત્યારે મોટા પરમહંસે પોતપોતાની સમજણ પ્રમાણે ઉત્તર કર્યો. પછી શ્રીજી મહારાજે એનો કોઈ પ્રત્યુત્તર આપ્યો નહીં અને જાતે જ એમ કહ્યું કે લ્યો અમે એનો ઉત્તર કરીએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ ગ્રંથનું રહસ્ય તે શું? રહસ્ય એટલે શું? જે વસ્તુને જેવી છે તેવી જાણી લેવી એનું નામ રહસ્ય કહેવાય. માનો કે કોઈએ સંપ્રદાય વિશે PhD કર્યું તો એ સંપ્રદાય લક્ષી જે આજ્ઞાઓ જે કર્તવ્ય છે એની બુકમાં આવી જવું જોઈએ. કોઈએ નિષ્કુળાનંદ સ્વામીના સ્નેહ ગીતા ઉપર કથન કર્યું તો સ્નેહ ગીતામાં કઈ કઈ વસ્તુ છે એ যથાર્થ, પછી એમાંથી કંઈ બાકી ન રહે. અમારે જ્યારે PhD કરવાનું વિચાર હતો ત્યારે ગ્વાલજી ગુરુએ કહેલું કે કચ્છના સંસ્મરણ ઉપર PhD કરો, પણ તમે એટલું અનુસંધાન રાખજો કે પછી કોઈ એવું ચરિત્ર બહાર ન રહેવું જોઈએ. જે ભગવાન કચ્છમાં વિચરણ કર્યું હોય અને કોઈ રહી ગયું હોય એવું કોઈ ન રહેવું જોઈએ, તો જ એનું નામ PhD કરી કહેવાય, તો જ એ પાસ થાય. એટલે શ્રીજી મહારાજ કહે છે જેનું જેવું રહસ્ય છે એ બીજામાં ના જાય. જેમ કે આપણે એમ કહીએ કે ગાય તો કેવી હોય, તો કે બે શિંગડા હોય, ચાર પગ હોય, પૂંછડું હોય, તો બીજામાં ના જાય લક્ષણ. એ ગાયનું લક્ષણ બીજામાંય જાય, બકરીમાંય જાય. બકરીને ચાર પગ ના હોય, ભેંસને ચાર પગ, બે શિંગડા, પૂંછડું ના હોય. લક્ષણ ઘટિત ના થયું. રહસ્ય તે એને કહેવાય કે જાણ્યા પછી મોટા પંડિતો, વિદ્વાનો, પુરાણીઓ એમ જ કહે કે આ આમ જ છે, એનું રહસ્ય કહેવાય. રહસ્ય એટલે પછી કંઈ તલસ્પર્શી પછી એનું એ જ છે એ નક્કી થવું જોઈએ. તો કે ભાઈ ગાયનું લક્ષણ કરવું કેમ? ગાયનું લક્ષણ કેમ કરવું? એ તો રોજે એવું જ હોય, તો ગાયનું લક્ષણ કેમ? લક્ષણ કરવા માટે કંઈક જોઈએ ને, તો એ સરસ લક્ષણ બતાવ્યું. ગોસ્નાસ્નાદિ મત્વમ ગૌર લક્ષણમ. ગોર શાસનાદિ મત્વમ ગૌર લક્ષણમ. ગાય જ છે એમ જોવી હોય તો એમ કહે છે કે કોઈને ન હોઈ શકે એ લક્ષણ એ છે કે ગાયને નીચે જે ગરદન નીચે જે ગોદડી લટકતી હોય છે એને જ ગાય કહેવાય. અને એ એચએફ ગાયમાં તમને જોવા નહીં મળે. એ કેમાં જોવા મળશે? ગીર શાસન અથવા કોન્ક્રીટમાં જોવા મળે. એટલે ગાયનું લક્ષણ એમ જ ઘટી શકે. એ મહારાજ કે એનું રહસ્ય છે, જેવું છે તેવું ઓળખાવી દેવું એનું રહસ્ય છે. શ્રીજી મહારાજ કહે છે અતિ બુદ્ધિવાળો સાંભળે, વાર્તાને નિશ્ચય માને, હા પડી જાય, સંશય જ ન રહે, આ વાર્તા તે એમ જ છે, એવી રીતે કહીને દેખાડવાનું નામ રહસ્ય કહેવાય. આ ગ્રંથમાં દસમ સ્કંદનું રહસ્ય એ છે ઉપનિષદ, વેદાંત જે કયું છે તે, શ્રુતિ, સ્મૃતિ, તેમાં બ્રહ્મ કયા છે, જ્યોતિ સ્વરૂપ કયા છે, જ્ઞાન સ્વરૂપ કયા છે, કેટલા બધા લક્ષણો આપ્યા. જ્ઞાન સ્વરૂપ કયા છે, બ્રહ્મ તત્વ કયા છે, સૂક્ષ્મ કયા છે, નિરંજન કયા છે, ક્ષેત્રજ્ઞ કયા છે, કારણ કયા છે, સર્વના કારણ કયા, બ્રહ્મ કયા, પુરુષોત્તમ વાસુદેવ અને વિષ્ણુ નારાયણ નિર્ગુણ એ નામે કરીને જે પરોક્ષપણે કયા છે એ આ પ્રત્યક્ષ ભગવાન છે, તેના માટે જ છે. ભગવાન સ્વામિનારાયણના આશ્રિતોએ આ શબ્દને ભગવાનની વિશે જોડવો અને કૃષ્ણના ઉપાસકોએ કૃષ્ણને, પ્રત્યક્ષ ભગવાન, અત્યારે તો કૃષ્ણ તો પરોક્ષ અવતારમાં હતા, એ અર્ચા સ્વરૂપે હતા, પણ શ્રીજી મહારાજને બતાવવું એમ છે કે અમે અહીંયા બિરાજીએ છીએ ને એ જ છીએ, કોઈ અવતાર બીજો નથી એમ. તો એ આ પ્રત્યક્ષ વાસુદેવના પુત્ર શ્રી કૃષ્ણ વાસુદેવ છે એને જાણવા,
એવી રીતે જ્યાં જ્યાં શ્રુતિ ભાગ આવે છે ત્યાં શ્રુતિના શબ્દને લઈને પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ ભગવાનને જ કયા છે. જ્યાં જ્યાં વાત આવે ત્યાં શ્રી કૃષ્ણ ભગવાનને જ કયા છે, અને એથી કંઈ અધિક કહ્યું નથી. અને જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયના કરતાં પણ એ શ્રી કૃષ્ણ ભગવાન જ છે એમ કહ્યું છે. આ રહસ્ય તે કહ્યું. હવે આમાં તો ગોથા જ ખવાય ને, આમાં કયું રહસ્ય? આપનું રહસ્ય ચાલ્યું જાય. આ જોવા જાઓ તો વાત એટલી શ્રીજી મહારાજે કરી કે જે ભાઈ રહસ્ય તે એનું નામ છે કે એક ફરા જાણી લીધું એટલે એમ જ બનાય કે આ આમ જ છે. શું? તો કે ભગવાન કેવા? ભગવાન 10મા સ્કંદમાં ભગવાનનું લક્ષણ બતાવ્યું છે. તો કેવા છે? તો ઘણા બધા જ્ઞાન સ્વરૂપ છે, જ્યોતિ સ્વરૂપ છે, સૂક્ષ્મ છે, તત્વ છે, નિરંજન છે, ક્ષેત્રજ્ઞાન છે, સર્વકારણના કારણ છે, પરબ્રહ્મ છે, પુરુષોત્તમ નારાયણ છે. એવા જે વાસુદેવ ભગવાન તે વસુદેવ દેવકીના પુત્ર જ છે, બીજા કોઈ જ નહીં. આ જ પ્રશ્ન શિવજીને સતીએ પૂછેલો છે. એક રામ સબ જગ વ્યાપી. એક રામ રામની વાતો કરો છો, જગતમાં લોકો રામ 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 કહે છે. એક રામ અવધેશ કુમારા. એક રામ તો અવધેશ કુમારા. એક રામ અવધેશ કુમારા. એક રામ અવધેશના પુત્ર હતા. ભયેવ ક્રોધ રણ રાવણ મારા. પછી શું કર્યું? તો કે એના પત્નીને હરણ થઈ ગયું અને એને રાવણ ઉપાડી ગયો અને ક્રોધ કરીને રાવણને માર્યો. એક અવધેશના પુત્ર પત્નીની પાછળ દોડ્યા એ રામ. અને બીજા રામ એક સબ જગ ઘટ વ્યાપી. અને એક રામ છે એ સર્વ ઘટ જગતમાં વ્યાપ્ત છે. તો આ બે રામ કોણ છે? ત્યારે સદાશિવે કહ્યું બે એક જ છે. હોતા હશે કાંઈ જે પત્નીની પાછળ દોડતા હશે ગાંડાની જેમ, એને તમે સબ જગ વ્યાપી રામ કહી શકો? એ હું ના માનું. અને એને પરીક્ષા કરી અને ભગવાન પરીક્ષામાંથી પાસ થવા દીધી ને સતીને. તેમ અહીંયા પણ ભગવાન કહે છે કે જેને જ્યોતિષ સ્વરૂપ ક્ષેત્રજ્ઞ કરો, સર્વકારણના કારણ કરો, સર્વના નિયંતા કરો છો અને બ્રહ્મ સ્વરૂપ કરો છો, પુરુષોત્તમ નારાયણ કરો છો, વાસુદેવ જેને કહો છો એ જ ભગવાન વસુદેવ દેવકીજીના પુત્ર છે. અને એ જ કેવી રીતે મનાય કયો? આ ભગવાન સ્વામિનારાયણ તમારી સાથે બેસતા હોય, ઉઠતા હોય, વાતોચીતો કરતા હોય અને તમે કહો તો આ દેખાય છે ને અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છે. એ રીંગણાનું શાક બનાવે, પાછા લોયામાં રીંગણાનું શાક બનાવે, પીતાંબર પહેરેલું અને માથે પટકો બાંધેલો, ખંભા ઉપર રૂમાલ નાખેલું. હવે શાક બનાવે, સગાર વઘારનો મરચું નાખે તો કીધું કેટલો ધુમાડો નીકળે ને શાકનો ધુમાડો વઘારનો. એમાં આંખમાં ને નાકમાં પાણી ચાલ્યું જાય અને એને એ રૂમાલમાં લુયા કરે. અને ભગવાન કેવો? અને હળદરવાળા હાથ રૂએરી ધોતીએ અને હળદરવાળા હાથ થયા એ ધોતીએ લુયા કરે. અને ભગવાન કેવા લ્યો. અને એવા સામે તો આ બધા ધર્મકૂળ આવ્યું. ત્યાં આવું લો શાક થતું હતું ને. અરે રે 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 રે. અમારો ભાઈ, અમારો દિયર અહીંયા રસોઈયો. એટલે આપણા દેશમાં રસોઈ કરીએ તો મજૂરી તો ત્યાંય મળીએ જ ને. અહીં મજૂરી કરવા માટે, અહીં રસોઈ કરવા માટે આવ્યા. પતી ગયું ને? સમજાણું? ભગવાન પણ સમજાણું? ન સમજાણું. એ તો સાથે રહે પછી સમજાય, તે સિવાય ભગવાન પણ ન સમજાય. કાલે જ રામપ્રતાપજીએ કહ્યું ને ધનુષ્ય ચડાવવાનું હતું ત્યારે શું કહ્યું? ભગવાન લાવું બહુ મથ્યા, પસેનો થઈ ચડી ન શક્યું. ભગવાને આમ રમતમાં ચડાવી દીધું. પણ પછી શું ખીજાણા કે તું મારો ભાઈ છો અને ભગવાન છો, નહીં તો પગ પકડીને પછાડ્યું. એવા ક્રોધી હતા શેષનારાયણને. આ તો ભાઈ પણ એ ભગવાન ઓળખાય નહીં. હવે એ ભગવાન શાક વઘારે કરે, શાક વઘારે જાતે રસોઈ બનાવે અને એને ભગવાન કોણ ઓળખે? હમણાં જ રહીબાઈને કહ્યું ત્યાં આપણે કુંડળમાં, મહારાજ કે આવું શું ધંધો? શ્રીજી મહારાજને રહીબાઈ કે તમે આવું શું કરો છો? તો શું કરીએ છીએ? આ રોટલા ઘડવા ને આ કરું ને જાતે કરું ને મથું ને આને કરતાં અમે બનાવી ખાઓ ને શાંતિથી.
મહારાજ કે તમારા કાંઈ ઠેકાણા નહીં. કેમ? અમે તો પવિત્ર જ છીએ. તો કે ના ના, એ નહીં, અમે જાતે. પછી મહારાજ એવું બોલ્યા કે રીબા, મનુષ્યનો જન્મ તો મળવો એ તો ભગવાનની ઈચ્છાએ મળે છે, પણ અમને તો બ્રાહ્મણનો જન્મ મળ્યો. કેટલા અમે ભાગ્યશાળી હશું. લ્યો, હવે જન્મની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયના કરનારા પોતે છે, અને રહીબાને એવું કે અમે તો કેટલા ભાગ્યશાળી હશું કે અમને તો બ્રાહ્મણ કુળમાં જન્મ મળ્યો છે. હવે આવી બધી વાતો કરે અને ઉત્પત્તિ સ્થિતિને પ્રલયના કરનારા કરે. આ મહારાજને આ કંઈ બતાવવું નથી. શ્રીજી મહારાજને એ બતાવવું છે. પંચમા સ્કંદનું દસમા સ્કંદનું રહસ્ય કહીને શ્રીજી મહારાજ એમ કહે છે કે તમારા સામે જે વિચરણ કરે છે ને એ જ ભગવાન છે. તમે એમ કે જ્યોતિ સર્વ ક્ષેત્રજ્ઞ, સર્વના કારણ, સર્વના નિયંતા, ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરનારા પુરુષોત્તમ વાસુદેવ ભગવાન જે કયા છે એ જ વસુદેવના પુત્ર, વસુદેવ દેવકીજીના પુત્ર છે. તેમ આજે જે સમાજમાં તમારા સામે ફરે છે એ ભલે તમે તમારા સામે રસોઈ કરતા હોય, કે તમારા સામે કથા વાર્તા કરતા હોય, કે તમારા સામે બેસતા ઉઠતા હોય, એ તમારા સામે બીમાર થઈ જાય. કેવા બીમાર? ઝાડા ઉલટી, ઝાડા ઉલટી, ઝાડા ઉલટી. અને મહારાજ કે અહીંયા કોઈને આવવા ન દેતા. 4-5 સંતોને નજીક રાખેલા જે નિષ્ઠાનવાર. મહારાજ કે તો હું લઈને ભાગી જશે, સંપ્રદાય નીકળી જશે. આવો ભગવાન હોય, ઝાડા કોપીને ભર બેઠેલા અને વાર ઘડી ઝાડા ઉલટી થયા કરે. તે અઠવાડિયું 10 દિવસ ચાલ્યું, 12 દિવસ ચાલ્યું. લ્યો, ઝાડા ઉલટીનું પ્રકરણ. શરીર હાવ સુકાઈને લાકડા જેવું થઈ ગયું, અને એને ભગવાન કહેવા. એમાં તે દયાનંદ સરસ્વતીને સને સનેપાત થયો. દયાનંદ સરસ્વતી શિવ પૂજા કરવા જતા હતા. હવે શિવનું પૂજન કરવા જ્યાં પૂજન કરતાં કરતાં શું થયું? એક ઉંદરડું શિવના લિંગ ઉપર ફરે. હવે ઉંદરડાનો તો ગુણધર્મ છે, તો ખાવા માટે ફરતું જ હોય, શિવલિંગ ઉપર ફરતું હોય. દયાનંદ સરસ્વતી કે આની હું પૂજા કરે. આ પોતે ઉંદરડું કાઢી શકતું નથી, અને લોકો કે શિવ ત્રિપુરારી તો હે અનેક જીવ માત્રનું કલ્યાણ. આ હું કલ્યાણ કરે? એ પોતાએ ઉંદરડું કાઢે ને તોય કલ્યાણ થઈ ગયું. લ્યો, એ પોતે ઉંદરડું કાઢે ને તોય કલ્યાણ થઈ ગયું, પતી ગયું. નાસ્તિક ભાવ આવ્યો કે વેદ જ સાચા, આ બધું ખોટું. અને એવો કોઈ મળી જાય તો કિશોર મસરૂવાલા, ચુસ્ત સ્વામિનારાયણના આશ્રિત, સમયનું કામ કરે, એવો કોઈ મળી જાય તો મગજ ફેરવી નાખે. તો આ મહારાજે એટલા માટે બેસાડીને કહ્યું કે સમજો તમારા સામે ફરે છે એ જ ભગવાન છે, જેને સર્વકર્તા કહો, સર્વનિયંતા કહો, તત્વ કહો, ક્ષેત્રજ્ઞ કરો, બ્રહ્મજ્યોતિ કહો, જે કહો છો એ આ ભગવાન બેઠા છે, એ જ છે, બીજો કોઈ નથી તમારા સામે. પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ બેઠા છે, અને વાસુદેવ છે, વસુદેવ દેવકીના પુત્ર છે. આવું જ હોય, આવું જ હોય. અને એ ભગવાન પાછા કેવા, કેટલું સરસ બતાવ્યું. એ ભગવાન કેવા દેખાય? તમારા જેવા. વસુદેવ જશોદાજીને શું કર્યું? બ્રહ્માંડ દેખાડ્યું મુખમાં. છે તો એ ના, એ આખું મુખમાં બ્રહ્માંડ દેખાડ્યું. ત્યારે ક્યાંથી બીજા ભગવાન આવ્યા? એ તો એના એ છે. દેખાય છે તમારા જેવા, પણ તમારા જેવા નથી. આ વચનામૃતમાં શ્રીજી મહારાજને જડબસ લાખ એ કેવું છે કે તમારા સામે હું બેઠો છું, એ બીજો નથી, પુરુષોત્તમ નારાયણ જ છું. એટલું ધ્યાન રાખજો. અક્રૂરજીને સંશય થયો. આ કંસની પાસે જાય બે ભાણિયા. કંસની તાકાત ક્યાં, આની તાકાત ક્યાં? આ શું કરી શકે? આ શું કરશે? કંસ જેમ ભાજી મૂળા મચડી નાખે ને એમ અને મચડી નાખશે. ત્યાં વળી જમુનાજી આવ્યા, એટલે કે પ્રભુ મારે સ્નાન કરવું છે, સવારનો સમય નિત્યવિધિ પતા. હા જાઓ. જ્યાં સમુદ્રમાં ડૂબકી મારી તો ભગવાન તો શેષશાહી ઉપર જ બેઠા છે. ભગવાન શ્રી કૃષ્ણને શેષશાહી સ્વરૂપમાં નાગ ઉપર. ઓહ, આ શું? જેને હું કૃષ્ણને લઈ જાઉં છું આ છે? આ પોતે છે? એ પોતે છે. જ્યાં જ્યાં ભગવાનને જરૂર પડી, માંગરોળમાં ભગવાને ચતુર્ભુજ એને જ બતાવ્યું. જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં ભગવાને પોતાનું સ્વરૂપ બતાવ્યું. જ્યાં જ્યાં ભક્તનું કામ પડ્યું છે એને પ્રત્યક્ષ પોતે કર્યું છે. પોતે કર્યું છે, કોઈ જગ્યાએ પાછા પડ્યા નથી. કેવું સરસ બતાવ્યું. જીવને સમજાય તો થાય ને ભાઈ. શ્રી કૃષ્ણ ભગવાનને જ કયા છે, એથી અધિક નથી.
પ્રત્યક્ષ ભગવાનની જ વાત કહી છે, જ્યાં જ્યાં નિર્ગુણ કયા, પરોક્ષપણે કયા વાસ્તુ શ્રી કૃષ્ણથી આવું કહ્યું. ભાઈ, જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરનારા એ જ ભગવાન છે એમ કહ્યું છે. આ જે 10મા સ્કંદનું રહસ્ય કહ્યું. કયું રહસ્ય હતું? રહસ્ય શું? મેં કીધું ને, રહસ્ય એને કહેવાય કે એકમાંથી બીજામાં ના જાય. ભગવાન પુરુષોત્તમ નારાયણનું રહસ્ય કયું હતું? ભગવાન સ્વામિનારાયણનું કોઈ કે એનું રહસ્ય બતાવો તો શું બતાવી શકીએ? મુક્તાનંદ સ્વામીએ વડોદરામાં બતાવ્યું છે. ભગવાનનું જેવું રહસ્ય છે તેવું કોઈએ કહ્યું, તમે તમારા ભગવાનને ભગવાન કહો છો તો એને કોઈ ગોવર્ધન ઉઠાવ્યો છે? એને કોઈ ગોવર્ધન ઉઠાવ્યો છે? મુક્તાનંદ સ્વામી કે ગોવર્ધન ઉઠાવવાથી ભગવાન થઈ જાય? તો કેમ ના થઈ જાય? તો એ શ્રી કૃષ્ણ ભગવાને ગોવર્ધન ઉઠાવ્યો અને હનુમાનજીએ દ્રોણાચળ ઉઠાવ્યો. એ ભગવાન. અરે રાવણે આખો હિમાચલ હલાવી નાખ્યો બાથ ભરાવીને. મોટો ભગવાન રાવણ. કયો? મોટો ભગવાન રાવણ. આનાથી ભગવાનનું લક્ષણ ના ઘટે. બહુ સરસ લક્ષણ બતાવ્યું છે વડોદરામાં. કોઈને પહાડ ઉઠાડવા, પથરા ઉપાડવા, એનાથી શું ભગવાન ઘટે? તો બીજો ઊભો થયો ખલકો કે એ ભલે એ વાત તમારી સાચી, ભગવાન ના ઘટે, પણ ભગવાન સ્વામિનારાયણે તો જેમ રામે રાવણને માર્યો, કૃષ્ણે કંસને માર્યો, તેમ ભગવાન તો કોઈને માર્યો નથી. સ્વામિનારાયણ ભગવાન તો કોઈને માર્યા નથી, તો એને ભગવાન કેવા કેમ? શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામી કહે, એટલે કોઈને મારી નાખવાથી યુદ્ધમાં કેટલાય મારી નાખે, બધા ભગવાન થઈ જાય છે. યુદ્ધમાં કેટલાય મારી નાખે છે, એને ભગવાન થઈ જાય છે. ત્યારે પંડિતોએ હા પાડી કે વાત તો સાચી. આમ ભગવાન તો ભગવાનનું લક્ષણ શું? તો ભગવાન છે એનું લક્ષણ શું? લક્ષણ બતાવો. કયું લક્ષણ બતાવ્યું ભાઈ? કયું લક્ષણ બતાવ્યું? હે? લક્ષણ બહુ સરસ બતાવ્યું છે કે એકી હારે હજારો જનોને સમાધિ કરાવી એ માણસથી ના થાય. ખ્યાલ આવી? એકી હારે હજારો માણસોને સમાધિ કરાવી દેવી, અને દૈવી માણસોને તો સમાધિ થાય, પણ આસુરી જીવને પણ એના દર્શન કરતાની સાથે સમાધિ થઈ જાય, એ માણસનું કામ નથી. મુક્તાનંદ સ્વામીને સંદેશ થઈ ચૂક્યો હતો કે આવી રીતે સમાધિ થાય, આ કે સમાધિની રીતે. અને એને પણ કહ્યું કે મહારાજ પાખંડ દિયો મેલી સતસંગમના થાવું ફેલી, સમાધિ તો નથી સોયલી, મોટા પુરુષને છે દોયલી. મહારાજ આ પાખંડ રહેવા દો, ચૂથાઈ જશે રામાનંદ સ્વામીનો સંપ્રદાય. પાખંડ રહેવા દો, અને ન મનાણું મહારાજ કહે તો રામાનંદ સ્વામીની કૃપાથી થાય છે. અને છેવટે રામાનંદ સ્વામી આવીને કહ્યું કે ભાઈ શું થયું, તને ક્યાં સનેપાત થયો? તો કે આ જુઓ ને ગુરુ મહારાજ, તમે જે સ્થાપન કરેલી મર્યાદા બધી આને તોડી નાખી, અને આમ સમાધિ. પાપી જીવને સમાધિ થાય? તમે તો સમાધિ કરાવતા, પણ કોઈકને કરાવતા. આ તો જુઓ અસંખ્યને સમાધિ, કોઈ નિયમ નથી, કોઈ ધ્યાન ધારણા નથી, અને સમાધિ. રામાનંદ સ્વામી કે નિયમ બધા પ્રજાને હોય, રાજાને ન હોય. રાજા તો ગમે ત્યારે નિયમ ફરી શકે, એ સ્વતંત્ર છે. ભગવાન છે, પુરુષોત્તમ નારાયણ છે, તારા ઈષ્ટદેવ છે, મારા ઈષ્ટદેવ છે, દુનિયાભરના ઈષ્ટદેવ છે. આવું લક્ષણ સુંદર બતાવ્યું. એ ગમે તેમ સમાધિ કરી શકે. મહારાજ કે 10મા સ્કંદનું રહસ્ય આ છે, જેને પુરુષોત્તમ શાસ્ત્રમાં કયા છે એટલું જ કહેવાનું. જ્યોતિષ સ્વરૂપ કયા છે, અલિંગ કયા છે, જે કહ્યું છે એ જ આ ભગવાન પુરુષોત્તમ નારાયણ છે, વસુદેવના પુત્ર એ જ છે. મહારાજને કોઈ રહસ્ય નથી. મહારાજને એક જ કહેવું છે કે તમારા સામે ફરે છે ને જે મનુષ્ય આકારે, એમાં ભગવાનપણું. અને બે વસ્તુ તો હંમેશા ધ્યાન રાખવાની, જીવ પ્રાણી માત્રને. બહુ કઠિન છે, વિચારી જોજો. જ્યારે પ્રત્યક્ષ ભગવાન હોય, ચર્મચક્ષુ એ તમારા સામે ફરતા હોય,
ત્યારે એમાં ભગવાનપણું મનાવવું, તમે ભગવાન છો એવું મનાવવું બહુ કઠિન છે. આપણે જેવા જ મનાય, આપણે જેમ જમતા હોય, આપણે જેમ ખાતા હોય એને ભગવાનપણું ભલભલાને સંદેહ થઈ જાય ને. એ રૂપા ભગતને મહારાજ કે એ રૂપા જો આ ગાયકવાડી બાબા સાહેબ આવે છે, બાબા સાહેબ પકડશે હો, આપણે પકડશે. એ ક્યારનો મથે છે પકડવા, એ મને પકડવા મથે છે ને આજે એને લાગ આવ્યો છે. ગમે તે કરવું પડે હો, શું કરીશું મહારાજ, ગમે તે સંતાવવું પડે. આ તો પકડી જાય, આપણે જેલમાં નાખી દે. લ્યો ભગવાન આપણે જેલમાં નાખી દે, મરી જઈએ આપણે. ભાગો. એવા દોડ્યા, એવા રૂપા ભગતને એવા દોડ્યા. અરે ભાઈ આવું તો કોઈ ના દોડે હો, એવા દોડ્યા. અને આગળ થોરિયાનું વૃક્ષ તો આવ્યું. મહારાજ કે રૂપા એક વસ્તુ છે, આ પાછળ નહીં દેખે, પાછળ સંતાઈ જઈએ. થોરિયાની વાળની પાછળ સંતાયા. લ્યો પછી કે રૂપા ભગત થાક બહુ લાગ્યો, દોડ્યા ઘણા નહીં, બહુ થાક લાગ્યો, પગ ચંપી કરો ને. રૂપો ભગત કે આને ભગવાન હું માનું છું એ જ છે, હું જેને પુરુષોત્તમ નારાયણ માનું છું એ જ ભગવાન છે. આને ભગવાન કહેવાય? આ બાબા સાહેબથી ડરે અને જેલમાં નાખવાની વાતો કરે, આને ભગવાન કહેવાય? મહારાજ કે પગ દબાવો, પગ ચંપી કરો. પગ ચંપી કરવા બેઠા ને તે હાડકું જ હાથમાં ના આવ્યું. મહારાજ અહીં તો હાડકું નથી, મારે ગોઠણમાં હોય. અહીંયા નથી, મહારાજ કે કેળમાં હોય. અહીંયા નથી, મારે કે છાતીમાં તો હાડકા જ હોય ને શું હોય. મહારાજ અહીં નથી, મહારાજ કે માથાને ખોપરીમાં તો હાડકું હોય ને. ત્યાંય હાડકું નથી. ઊભો થઈને દંડવટ કર્યા. મારે શું કરે? આ શું કરે છે? મહારાજ હાડકા ભગવાનના ભક્તને હોય, તમારે ન હોય. જગતના જીવને હાડકું હોય, તમારે હાડકું ન હોય. તમે પુરુષોત્તમ નારાયણ છો, બસ મારે આ જ કરવું હતું ત્યારે, બીજું કામ નહોતું. આ નિશ્ચયની આવી વાત છે. ભગવાન ધારે કરી શકે, સ્વતંત્ર છે. તમારા સામે રહેતા હોય, તમારા સામે બેસતા હોય, ઉઠતા હોય, ખાતા હોય, પીતા હોય, બધું જ કરતા હોય. બી ભગવાન છે. એ જે વાતો એક જ એ છે, બીજે કેમ થવાય? શ્રીપતિમ શ્રીધરમ સર્વ